ધોરણ 7 સ્વાધ્યાય 3.3 આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 એટલે કે મધ્યસ્થ અને બહુલક સુધી પહોંચી ગયા હતા. આજે આપણે આલેખ દોરતા શીખવાનો છે. તો હવે આપણે જોઈશું કે આલેખ દોરવો કેવી રીતના અથવા તો આલેખ આપ્યા હોય તેના પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતના લખવા. બરાબર. પહેલો પ્રશ્ન જોઈએ. લંબ આલેખ આકૃતિ 3.3 અહીંયા આપેલી છે. આકૃતિ 3.3 ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નો જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન, કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તમે જોઈ શકો છો કયામાં સૌથી ઊંચો થાંભલો છે? બિલાડીમાં. તો આપણો જવાબ આવશે બિલાડી સૌથી વધુ લોકપ્રિય છે. ખ્યાલ આવી ગયો? ચલો બીજો પ્રશ્ન, એમાં કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? કૂતરો કેટલા વિદ્યાર્થીઓનું દેખાય છે? તમે અહીંયા જોઈ શકો છો. કેટલા સુધી આપેલું છે? 8 સુધી. તો આપણે જવાબ લખીશું 8 વિદ્યાર્થીઓ પાસે કૂતરો છે. ખ્યાલ આવી ગયો? આ સિમ્પલ પ્રશ્નો હતા, ડાયરેક્ટ આલેખ ઉપરથી લખી શકીએ. ચલો હવે દાખલા નંબર 2 તરફ જઈએ. આપેલ લંબ આલેખ આકૃતિ 3.4 એટલે અહીંયા જે આપેલી છે એ અભ્યાસ કરો. જે પુસ્તક ભંડારમાં સતત વર્ષ દરમિયાન વેચાયેલા પુસ્તકની સંખ્યા દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, 1989, 1990 અને 1992ના વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું? અહીંયા તમે જોઈ શકો છો 1990. 1990 200 સુધી નથી, 200થી સહેજ ઓછું છે. 1990 પણ 500 સુધી નથી, 500થી સહેજ ઓછું છે. અને 1992 પણ 200 અને 300ની વચ્ચે છે. બરાબર. એટલે કે આપણે અંદાજિત લખવું પડશે, કારણ કે આમાં આપણે પરફેક્ટ ના કહી શકીએ. એટલા માટે મેં અહીંયા લખેલું છે 1990માં 180, 1990માં 475 અને 1992માં 225 પુસ્તકોનું વેચાણ થયું છે. બરાબર. બીજો પ્રશ્ન, કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો આપણે પહેલા પ્રશ્નમાં જ લખ્યું 1990માં 475 વેચવામાં આવ્યા છે. લખી 1990માં 475 પુસ્તકો વેચવામાં આવ્યા. એમાં જ બીજો પ્રશ્ન, કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો પહેલા જ પ્રશ્નમાં આપણે લખીશું 1992માં 225 પુસ્તકો વેચ્યા હતા. તો એનો જવાબ લખી દઈશું. ખ્યાલ આવ્યો? ચલો ત્રીજું, કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે? તો આપણે આલેખ જુઓ. 250 એટલે કે આટલે આ લાઈનમાં જુઓ, એના કરતાં ઓછા કઈ જગ્યાએ છે? તો એક 1989માં છે. દેખાય છે 250 કરતાં ઓછા? અને 250 કરતાં ઓછા 1992માં, કારણ કે આપણે 1992માં કેટલા લખ્યા હતા? 225. અને 1989માં 180. તો આ બંને ઓછા છે ને 250 કરતાં. તો આ બે જવાબ થઈ ગયા આપણા. ખ્યાલ આવી ગયો? ચલો છેલ્લો એક્ઝામ્પલ, 1989માં વેચાયેલા પુસ્તકની સંખ્યાનો અંદાજો કેવી રીતના કાઢી શકાય છે? 1989માં કેટલા પુસ્તકો આપણે પરફેક્ટ કહી શકીએ છીએ? ના, પણ એ આપણને એટલું તો ખબર છે 200 કરતાં ઓછા છે. બરાબર. એટલા માટે આપણે અંદાજ લખ્યું છે કે એની સ્તંભની ઊંચાઈ 200 કરતાં ઓછી છે, માટે 180 પુસ્તકો વેચાયા હશે. અંદાજિત સારી વસ્તુ. ઓકે. ચલો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 1 અને 2માં આપણે જોયું કે એને આલેખ દોરીને આપ્યો તો આપણે ફક્ત પ્રશ્નોના જવાબ લખવાના હતા. અહીંયા દાખલા નંબર 3ની અંદર જુઓ, તમને આલેખ દોરવાનો પણ કીધેલો છે. લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. આલેખ દોરવાનો પણ કયો છે અને પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. હાલ તમે આપણે નોટમાં આલેખ દોરતા શીખીએ છીએ. પછી કોઈક વખત હું તમને આલેખ પેપરમાં, કારણ કે પરીક્ષામાં તમારે આલેખ પેપરમાં દોરવાનો થશે, તો આલેખ પેપરમાં કેવી રીતના દોરવાનો થશે હું સમજાવીશ. તો અત્યારે આપણે નોટમાં સમજી લઈએ નોટમાં કેવી રીતના આલેખ દોરવો. ઓકે. ચલો સૌથી પહેલાં આલેખ દોરવો હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? એક આડી લીટી દોરી કરવાની છે જેને એક્સ અક્ષ કહેવાય, અને એક ઊભી લીટી દોરી કરવાની છે જેને વાય અક્ષ કહેવાય. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલાં શું દોરીશું? એક આડી લીટી એક્સ અક્ષ અને એક ઊભી લીટી વાય અક્ષ. અને આ બંને જ્યાં આગળ અડે છે ત્યાં આગળ 0 કહી દેવાનું, જેને ઉદ્ગમ બિંદુ કહેવાય. બંને બાજુ રેખા દોરેલી છે, તીર દોરી દેવાના છે. એક આડી લીટી એક્સ અક્ષ, એક ઊભી લીટી વાય અક્ષ. ખ્યાલ આવી ગયો? ચલો હવે અહીંયા આગળ ચોપડીમાં જો આ મને જે આપેલું છે ને એ આપણી એક્સ અક્ષની માહિતી હોય. પહેલી લાઈન હોય આડી, એ આપણી કઈ કહેવાય? એક્સ અક્ષની માહિતી. 5મું, 6ઠું, 7મું આ બધું એક્સ અક્ષ ઉપર લખવાનું છે. ઓકે. હવે આ માહિતીને આપણે આલેખમાં દોરવાનું. હવે આ માહિતીમાં જુઓ, સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? 135. હવે તમારે અહીંયા આગળ યાદ રાખવાનું, સૌથી મોટી સંખ્યા જો 15 કરતાં ઓછી હોય ને તો આપણે 1 એકાનો ઘડિયો લખવાનો. અહીંયા આપણે યાદ રાખીશું કે જો આપણી સૌથી મોટી સંખ્યા
15 કરતાં ઓછી હોય તો આપણે એક એકાનો ઘડિયો લખીશું. એક એકાનો ઘડિયો મીન્સ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જો આપણી આપેલી માહિતી 100 કરતાં ઓછી હોય, મોટામાં મોટી સંખ્યા 100 કરતાં ઓછી હોય તો આપણે 50 કરતાં ઓછી હોય તો આપણે 5 એકાનો ઘડિયો લખીશું, અને વધારે હોય તો આપણે 100 એકાનો ઘડિયો 10 એકાનો ઘડિયો લખીશું, અને જો 1000 કરતાં વધારે હોય તો 100 એકાનો ઘડિયો. અહીંયા આપેલી માહિતી 135 છે, જે 50 કરતાં વધારે છે એટલે આપણે અહીંયા 10 એકાનો ઘડિયો લખીશું. ઘડિયો કેવી રીતના લખવાનો? આ રીતે y અક્ષ ઉપર 10 એકા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. કેટલા સુધી લખવાનું? આપણી મોટી રકમ આવી જાય ત્યાં સુધી, 135 આવી જાય ત્યાં સુધી, 110, 120, 130 ને 140 આવી જાય ને 135 એટલા સુધી. ચલો હવે પહેલું કયું આપેલું હતું આપણને? પાંચમામાં થાંભલો કેટલા સુધી દોરવાનો છે? 135 સુધી. તો જુઓ, પાંચમાનો થાંભલો તમારે માપ લઈને ફૂટપટ્ટીની મદદથી સરસ દોરવાનો. 135 ક્યાં આવે? 130 અને 140ની વચ્ચે. બરાબર, ખ્યાલ આવ્યો? ચાલો બીજું આપેલું છે છઠ્ઠું કેટલા સુધી દોરવાનું છે? 120. તો છઠ્ઠા નંબરનો થાંભલો દોરવાનો છે 120 સુધી. ખ્યાલ આવી ગયો? જુઓ 120. અહીંયા લાઈન છે, લાઈન ઉપર જ લખવાનું તમારે, એટલે તમને માપમાં ખબર પડે. 120 એટલે લાઈન 120ની છે. ચલો સાતમું કેટલા સુધી આપેલું છે? 95 95 સુધી. તો સાતમાનો થાંભલો જુઓ કેટલા સુધી લખીશું આપણે? 95 એટલે 90 અને 100ની વચ્ચે. ઓકે. આઠમું 100 સુધી. તો આઠમા નંબરનો થાંભલો 100 સુધી. થાંભલો એટલે કે સ્તંભ કહેવાય એને. નવમો 90, તો નવમા નંબરનું 90 સુધી. 10મા નંબરનું 80 સુધી. 10મા નંબરનું 80 સુધી. ખ્યાલ આવી ગયો? આ રીતે બધા થાંભલા થોડા સારા લાગે માટે મેં આવી આડી લીટી દોરી છે, જેથી તમને થોડું વ્યવસ્થિત લાગે. હવે આ સ્તંભ આલેખ દોર્યો, બરાબર. આપણને અહીં આગળ આ પાંચમું છઠ્ઠું શું આપેલું છે? ધોરણ. એટલે અહીં આગળ પાંચમું છઠ્ઠાના નીચે લખી કાઢો ધોરણ, એટલે ખબર પડે કે આ શું આપેલું છે? ધોરણ લખેલું છે. આ શું આપેલું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ રીતે ઊભું લખી કાઢો વિદ્યાર્થીઓની સંખ્યા. જો અમે લખેલું છે અહીંયા, જે આપેલું હોય આપણને આ માહિતીમાં પ્રશ્નમાં એવું જ લખવાનું છે. ઓકે. હવે ખાસ વસ્તુ, આલેખ દોર્યા પછી આ લખવાનું ભૂલવાનું નહીં. પ્રમાણમાં બરાબર 1 એકમ. આ તો બધામાં એક જ રાખવાનું, અને બદલવાનું નહીં. બરાબર. અહીંયા આગળ આપણે કયો ઘડિયો લખ્યો? 10નો. તો 10 અને કોની વાત હતી? વિદ્યાર્થીઓની. એટલે 10 વિદ્યાર્થી. તમે વિદ્યાર્થી નહીં લખો ને એકલું 10 લખશો તો પણ ચાલશે. તો ખ્યાલ આવી ગયો આલેખ કેવી રીતના દોરવો? બરાબર. ફરીથી સમજાવી દઉં. સૌથી પહેલાં આડી લીટી x અક્ષ, ઊભી લીટી y અક્ષ. પછી નક્કી કરવાનો કયો ઘડિયો લખીશું. કેવી રીતના નક્કી કરવાનું? 15 કરતાં ઓછી હોય તો એક એકાનો લઈ 1 2 3 4 એમ લખવાનું. 50 કરતાં ઓછું હોય તો 5 એકાનો, અને 500 કરતાં ઓછું હોય તો તમારે લખવાનું 10 એકાનો. ખ્યાલ આવી ગયો? અને આ વસ્તુ ખાસ, અને પછી જેટલા હોય એ પ્રમાણે આલેખ થાંભલા દોરવા. થાંભલાની સાઈડ બધી સરખી રાખજો, એટલે નાનો મોટો જાડો પતલો ના લાગે. નાનો મોટો તો લાગશે, જાડો પતલો ના લાગે. એટલા માટે આ ધોરણ અને વિદ્યાર્થી સંખ્યા જેમ આપેલી હતી અહીંયા એ પ્રમાણે લખવાનું. ચલો હવે પ્રશ્નના જવાબ. તમે પ્રમાણમાપ કેવી રીતના પકડશો? કેવી રીતના આપણે પ્રમાણમાપ એટલે ઘડિયો કેવી રીતના નક્કી કર્યો? સૌથી મોટી સંખ્યાના આધારે કર્યો ને તેવું જ લખીશું. અહીં સૌથી વધુ સંખ્યા 135 છે, માટે પ્રમાણમાપ 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓ લઈશું. બીજો, કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તમે હવે ગ્રાફ જોશો તો ખબર પડશે. સૌથી વધારે વિદ્યાર્થીઓ, સૌથી ઊંચો થાંભલો કયો દેખાય છે? આ રહ્યો. કયો થાંભલો છે? 5મા ધોરણ. તો જવાબ આવી ગયો. 5મા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. અને સૌથી ઓછા, તો કયો થાંભલો સૌથી નાનો લાગે છે તમને? હા રહ્યો. કયા ધોરણનો? 10મા. તો 10મા ધોરણના વિદ્યાર્થીઓ સૌથી ઓછા છે. ચલો, ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. કોનો? ધોરણ 6નો અને ધોરણ 8નો. ધોરણ 6 અને 8ના વિદ્યાર્થી. ધોરણ 6ની સંખ્યા કેટલી હતી? 120, અને ધોરણ 8ની 100. હવે આ શું ઉડી ગઈ? ભાગ પાડો. 6 દુ 12, 5 દુ 10, 2 2 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા? 6. નીચે કેટલા વધ્યા? 5. 6 ભાગ્યા 5. અને લખાય કેવી રીતના? 6 2 ટપકા 5. અને બોલાય શું? 6/5 બોલાય. આ 2 ટપકા છે અને જેમ બોલાય 6/5. ઓકે. હવે દાખલા નંબર 4. દાખલા નંબર 4નો ધ્યાનથી સમજજો. વિદ્યાર્થીઓના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલા છે. યોગ્ય પ્રમાણમાં આપણે દ્વિલંબ 2 ભેગો આલેખ દોરવાનો છે. દ્વિલંબ એટલે 2 આલેખ ભેગા દોરવાના છે. આ પણ આપણને આવડે, સહેલું જ છે. એક આલેખ આવડે તો 2 પણ આવડે. અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. અહીંયા આગળ જો 2 આલેખ છે. ચલો, પહેલું આપેલું છે વિષય. આ વિષય આપણું x અક્ષ છે.
ઓકે, હવે તમને મેં સમજાવ્યું હતું ને કઈ રીતના સૌથી પહેલાં શું દોરીશું, એક્સ અક્ષ વાય અક્ષ, અને જે બંને આવે ત્યાં આગળ આવી રીતે 0. ઓકે, આ તો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એક્સ અક્ષ ઉપર શું લખીશું, આ વિષયોના નામ. બરાબર, તો અહીંયા જો અમે લખી કાઢ્યા છે અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સારી. એક્સ અક્ષ ઉપર આ શું છે, આપણા વિષયો છે. હવે જુઓ અહીંયા આગળ સૌથી મોટી માહિતી જુઓ, બંનેમાંથી કોઈ જગ્યાએ સૌથી મોટી માહિતી કેટલી છે, 95 95 છે, એટલે 50 કરતાં વધારે છે. એટલે આપણે અહીંયા 10 એકાનો ઘડિયો લખીશું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ જો અમે ઘડિયો લખેલો છે 10 એકાનો, 10, 20, 30, 40, 50, 60, 80, 90, 100. કારણ કે 95 છે મોટામાં, એટલે 100 લખું તો પણ ચાલશે. હવે જુઓ, પહેલું છે 67 અને એમાં છે 70. તો પહેલો થાંભલો 66 સુધી લેવાનો છે, એની સાથે સાથે બીજો થાંભલો દોરવાનો છે 70 સુધી. જો આ પહેલો થાંભલો મેં દોરેલો છે 67 સુધી, અને એની સાથે બીજો થાંભલો મેં એને અડાડીને દોરી દીધો છે 70 સુધી, અંગ્રેજીનો. ખ્યાલ આવ્યો? આ દ્વિ આલેખ છે, એટલે બે આલેખ ભેગા હોય. આ પ્રથમ સત્રનો આલેખ અને આ બીજા સત્રનો આલેખ. ખ્યાલ આવ્યો? આ પ્રથમ 67 હતા અને 70 હતા. તો આ 67નો થાંભલો આ દેખાય છે, અને આ 70નો થાંભલો. ચલો, બીજામાં કેટલા છે, 72 અને 65. તો આ થાંભલો 72નો છે હિન્દીનો, અને આ થાંભલો 65નો. એવી રીતે ગણિતમાં 88 95 તમે આગળ માપ લઈને જોઈ લેજો, એટલે ખ્યાલ આવે. વિજ્ઞાનમાં 81 85, 81 એટલે 80 90ની વચ્ચે, 85 પણ એમની વચ્ચેની એવું જ છે. અને સામાન્ય વિજ્ઞાનમાં 73 અને 75. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે આલેખ દોરી નાખ્યો. હવે આલેખ ખબર પડી, કમ્પ્લીટ દેખાઈ ગયો. હવે બંને આલેખ અલગ પડે એના માટે જે બીજા નંબરનો આલેખ છે એને મેં અલગ ડિઝાઇન કરી નાખી, એટલે ખબર પડે કે આ બીજો આલેખ છે. પહેલો આલેખ સાદો છે, એટલે કે પ્રથમ સત્રનો આલેખ સાદો છે, બીજા સત્રનો આલેખ ડિઝાઇનવાળો છે. આવું પણ લખવાનું, એટલે જોવાવાળાને ખબર પડે કે આ ડિઝાઇનવાળો કયો આલેખ છે. તો તમે અહીં જોઈ શકો છો, પ્રથમ સત્ર બીજું સત્ર બે હતું, એટલે પ્રથમ સત્રનો સાદો છે અને બીજા સત્રનો આવો છે. ઘડિયો કયો લખ્યો તો 10નો, એટલે અહીંયા આગળ પ્રમાણમાં 1 એકમ બરાબર 10 ગુણ. ખ્યાલ આવી ગયો? આ બહુ ખાસ લખવાનું છે. આલેખ થઈ ગયો તૈયાર તમારો. અહીંયા વિષય લખી કાઢો, અહીંયા આગળ પ્રથમ સત્ર બીજું સત્ર બે ભેગું છે તો લખી કાઢી. ચલો, પ્રશ્નના જવાબો. વિદ્યાર્થીઓ કયા વિષયમાં સૌથી વધુ સુધારો કર્યો? એટલે કે સુધારો કોને કહેવાય? પ્રથમ સત્ર કરતાં બીજા સત્રમાં વધારે માર્ક્સ આવે તો સુધારો કર્યો કહેવાય. પહેલી પરીક્ષા કરતાં બીજી પરીક્ષામાં માર્ક્સ વધારે આવે તો સુધારો કર્યો કહેવાય. બરાબર? એટલે કે આપણે બંનેનો તફાવત શોધવો પડશે બધાનો. બીજામાંથી પહેલું બાદ કરીએ. અંગ્રેજીનો તફાવત શોધી કાઢો, 70માંથી 67 બરાબર 3. હિન્દીમાં જુઓ, ઘટ્યા છે માર્ક્સ, 72માંથી 65 છે, એટલે કે 65 - 72 બરાબર -60. ગણિતમાં વધ્યા છે, તો ગણિતનો તફાવત, વિજ્ઞાનનો તફાવત અને સામાન્ય વિજ્ઞાનનો તફાવત શોધી કાઢ્યો. હવે અહીંયા આગળ જુઓ, સૌથી વધારે કયું આવ્યું છે તો 7 આવ્યા છે. આ 7 છે પણ ઓછા 7 છે, કારણ કે એમાં માર્ક્સ ઘટ્યા છે, એટલે દેખાવ સુધર્યો ના કહેવાય, બગડ્યો કહેવાય. આપણને તો સુધારવાની વાત હતી, તો એટલે કે ગણિતમાં દેખાવ સારો કર્યો. કયા વિષયમાં સુધારો ઓછો છે? તો કયામાં સૌથી ઓછા છે? તો જુઓ, સામાન્ય વિજ્ઞાન. તો સામાન્ય વિજ્ઞાનમાં સુધારો ઓછો છે. કયા વિષયમાં દેખાવ નીચે ગયો? એટલે કયા વિષયમાં પહેલાં સત્ર કરતાં બીજા સત્રનું માર્ક્સ ઓછા આવ્યા? તો તમે જોઈ શકો છો કે હિન્દીમાં ઓછા આવ્યા છે, બાકી બધામાં વધ્યા છે. જુઓ, તો હિન્દીમાં ઓછા આવ્યા છે. લખીશું કે હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. આ રીતે તમારે દાખલા નંબર 5 જાતે ગણવાનો છે. આવો ને આવો, જેમ દાખલા નંબર 4માં જેમ આપણે દ્વિઆલેખ દોર્યો એ રીતનો દ્વિઆલેખ દોરવાનો છે. બરાબર. તમને સરળતા માટે કહી દઉં કે અહીંયા આગળ સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? 240, 1000 કરતાં વધી ગઈ છે, એટલે આપણે અહીંયા 100 એકાનો ઘડિયો લખીશું. બરાબર. વિષયમાં સૌથી પહેલાં નીચે એક્સ અક્ષમાં ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી અને એથ્લેટિક્સ એવું એક્સ અક્ષમાં લખી કાઢીશું. ઘડિયો 100 એકાનો એટલે 100, 200, 300, 400 આ રીતે. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 અને 1300 સુધી લખીશું, કારણ કે સૌથી વધારે 1240 છે, એટલે 1300 સુધી. બરાબર. અહીંયા આગળ રૂપામાં લખીશું જોનાર અને ભાગ લેનાર, અને પછી આ રીતે એનો પણ આલેખ આપણે દોરીશું. પ્રમાણમાં આપણે લખી કાઢીશું કે 1 એકમ બરાબર 100 વ્યક્તિ. અહીંયા મેં જો લખીને આપું છું તમને, એટલે ખ્યાલ આવે. બરાબર. જાતે પ્રયત્ન કરવાનો, તમારે જાતે આલેખ દોરવાનો પણ છે આ રીતે, અને પછી પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર. નીચે પ્રશ્નો આપેલા છે, કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો આલેખમાં જોજો કે ભાઈ સૌથી વધારે કઈ રમત છે જેનો થાંભલો ઊંચો છે? તો તમે જોઈ શકો છો કે ક્રિકેટનો થાંભલો સૌથી ઊંચો છે.
પછી રમત જોવીને ભાગ લેવો, બેમાંથી શું વધુ પસંદ છે? તમે જોઈ શકો છો કે બંનેમાંથી કોની સંખ્યા વધારે છે? તો જોનારની સંખ્યા વધારે છે, તો લખી દેવાનું રમત જોનારની સંખ્યા વધુ છે. ખ્યાલ આવી ગયો? જવાબ બંને મેં કહી દીધા. હવે દાખલા નંબર 6માં પણ તમારે દ્વિલંબ આલેખ દોરવાનો છે. જો અહીંયા લખેલું છે. હવે એની માહિતી કઈ લેવાની છે? તો શું કીધેલું છે કે ભાઈ પ્રકરણની શરૂઆતમાં કોષ્ટક 3.1 એટલે કે તમે પ્રકરણની શરૂઆત કરો એટલે તમારું જ્યારે પ્રકરણ ચાલુ થાય એ પ્રકરણનું જે કોષ્ટક આપેલું છે ને આ કોષ્ટકનું આપણે કરવાનું છે. બરાબર. આ મહત્તમ લઘુત્તમ આલેખ કેવી રીતના દોરવાનું? પહેલાં એક્સ અક્ષ દોરી કાઢવાની, એક્સ અક્ષ ઉપર શહેરોના નામ લખી કાઢવાના, અમદાવાદ, અમૃતસર એવું આડું લખી કાઢવાનું. બરાબર. હવે ઊભામાં શું કરશો? ઊભામાં તમારે બે આલેખ દોરવાનો છે, એક મહત્તમનો અને એક લઘુત્તમનો. બરાબર. મહત્તમનો દોરવાનો થાય એટલે મહત્તમનું હવે તમે અહીંયા આગળ સૌથી પહેલાં પ્રમાણમાં આપણે નક્કી કરવું પડશે. હવે અહીંયા આગળ જોઈ લો સૌથી મોટી સંખ્યા કઈ આપેલી છે? તો સૌથી મોટી આપેલી છે 41. એટલે તમે 5 એકાનો ઘડિયો લેશો તો ચાલશે. તો 5 એકાનો ઘડિયો લખજો. 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45 એટલામાં આવી જશે. બરાબર. અને એ પ્રમાણે તમે બંને આલેખ આમ જેમ રીતે આલેખ દોરીએ છીએ એ રીતે દોરવાના છે. પ્રયત્ન કરજો, આવડશે. એના પછી પ્રશ્નના જવાબ લખવાના છે. આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? બરાબર. કયા શહેરમાં સૌથી વધુ તફાવત એટલે જેમ આપણે બધાનો તફાવત શોધ્યો હતો એમ એમાં પણ બધાનો તફાવત શોધી કાઢવાનો છે એટલે ખબર પડશે. કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? ગરમ કોને કહેવાય? તો જેનામાં જેનું મહત્તમ વધારે હોય એને ગરમ કહેવાય. અહીં આપણે જોઈ લઈએ તો ભાઈ મહત્તમ કોનું વધારે છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ભાઈ જમ્મુનું મહત્તમ વધારે છે એટલે ગરમ કહેવાય. અને સૌથી ઓછું કયું આપેલું છે? બેંગલુરુ. તો બેંગલુરુ સૌથી ઠંડુ શહેર કહેવાય. એવા બે શહેરોના નામ આપો કે જેમાં એકનું તાપમાન બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. બરાબર. તો અહીંયા આગળ આવશે બેંગલુરુનું તાપમાન. તમે જોજો તો બેંગલુરુનું તાપમાન છે ને એ રહ્યું અમદાવાદ અને જયપુર કરતાં ઓછું છે. તમે જોઈ શકો છો તો બેંગલુરુનું જે તાપમાન છે ને એનું તાપમાન કેટલું આપેલું છે? 28. બરાબર. એ અમદાવાદ અને અમદાવાદ અને જયપુર બંને કરતાં ઓછું બતાવે છે 21 તાપમાન. એટલે આપણો જવાબ આવશે બેંગલુરુનું તાપમાન. અને છેલ્લો કયો તાપમાનનો તફાવત સૌથી ઓછો છે? તો તમે બધાના તાપમાન શોધશો એટલે તમને એ પણ ખબર પડી છે કે કોનો તફાવત ઓછો છે. ઓકે. તો આજે આપણે સ્વાધ્યાય 3.3 ફિનિશ કરીએ છીએ. સ્વાધ્યાય 3.3 સુધી કમ્પ્લીટ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ તરફ જઈશું.